ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનોના અંતિમ અધ્યાય તરફ આપણે આગળ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણ્યા ગાંઠિયા બે ક્વેશ્ચન તૈયાર કરવાના છે. બે બોર્ડની દ્રષ્ટિએ અતિ મહત્વના છે અને ઘણી વખત પૂછાઈ પણ ચૂકેલા છે અને હાલની સમસ્યા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ વ્યક્ત કરે છે. તો જમીનો વિશે ભણી ગયા પછી આ જમીન સંસાધનોનું છે એ સંરક્ષણ કરવા અર્થે જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન બનશે તો 3 માર્ક્સ ની અંદર બનશે જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ચાલો, તો પહેલા તો ડિફાઇન કરવું પડશે જમીન ધોવાણ. વોટ ઇઝ સોઇલ ઇરોશન? જોઈએ કે છે જમીનના કણોનું. વિદ્યાર્થી મિત્રો, જમીનના કણોની અંદર શું હોય છે તો ખાસ ખડકોના ખવાણથી છે અંદર ખનિજ દ્રવ્યો ભરેલા હોય છે અને સાથે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આમાં જૈવિક પદાર્થો પણ ભરેલા હોય છે. એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે થતું સ્થાનાંતર. વિદ્યાર્થી મિત્રો, જમીનના કણોનું ગતિશીલ હવા કે જોમ વધારે હોય એવા પાણી દ્વારા છે એક સ્થળેથી જો બીજા સ્થળે છે એ સ્થાનાંતર થઈ જાય તો આ પ્રક્રિયાને જમીન ધોવાણ કહે છે. તેને વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થાય કે લે ભાઈ તેલ ઢોળાય તો ખીચડીમાં એમાં તો ઉડીને કઈ બહુ આઘાત વયા જશે નહીં, બાજુની ક્યાંક હશે જમીન ઉપર જ પથરાશે. તો વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી અહીંયા. અને જ્યાંથી વિદ્યાર્થી મિત્રો જે ટોપ લેયર છે ઘસાણું છે યાની ફળદ્રુપતા તો કદાચ ઓછી થઈ જશે ને આની. તમને એમ લાગે કે ભાઈ કણો વધીને કેટલા દૂર ચાલ્યા જશે, તો વિદ્યાર્થી મિત્રો આનો આ કોન્સેપ્ટ છે એ રણ પ્રદેશમાં લાગુ પડે છે. આજે રણ કેટલા ફેલાયેલા છે, સહારાના કે કચ્છનું રણ, એ મારે તમને જણાવવાની જરૂર નથી. એટલે આ ખરેખર એક ચિંતાનો વિષય છે. જે ઉપરનું ટોપ સરફેસ છે કે જે ફર્ટાઇલ છે, ફળદ્રુપ છે, એ ઘસાઈ જાય એ આપણી માટે ચિંતાનો વિષય છે. આગળ છે એ કવિએ કીધું છે આમાં. તો આ એની વ્યાખ્યા છે. ડી ટુ ડી તમારે બાકી કરવાની છે. બીજા શબ્દોમાં કીધું છે જમીન ધોવાણ. બીજા શબ્દોમાં, ત્રીજા શબ્દોમાં સમજશું આગળ. તો શું કહે છે? જમીનના કણોનું કુદરતી ઝડપી પરિબળો. આ ત્રણેય શબ્દ યાદ રાખી લેવાના છે. કુદરતી ઝડપી પરિબળો. હવે અહીંયા બીજું કાંઈ નહીં, ગતિશીલ હવા અને પાણીની બદલે આ શબ્દો બદલી નાખ્યા છે. કુદરતી ઝડપી પરિબળો દ્વારા થતું સ્થાનાંતર. તો ડિસ્પ્લેસમેન્ટ થાય છે. કુદરતી ઝડપી પરિબળો. જો વિદ્યાર્થી મિત્રો કીધું છે એમ માનવનો કોઈ હાથ નથી. હા, માનવ આને અટકાવી શકે જરૂર. તો જે જમીનના કણોનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે જોરથી ફૂંકાતા પવન કે પાણીને લીધે, એને જમીન ધોવાણ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચિંતા વ્યક્ત કરી છે કવિએ કે આપણે જાણીએ છીએ કે જમીનનું નિર્માણ થતા લાખો વર્ષો લાગ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો ગતિશીલ પવન અને હવા પાણી દ્વારા, જો ગતિશીલ પવન કે પાણી દ્વારા આ જમીનના ઉપલા સ્તરના કણો ઉખડી જાય અથવા ઉડી જાય તો આનાથી થાય શું? તો કે આની ખેત ઉત્પાદકતા છે ઘટી જાય, પાક ઉત્પાદકતા ઘટી જાય.
જેને આપણે ફળદ્રુપતા કહીએ છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ છે અથવા પાક કે છોડ છે એનો વૃદ્ધિ અને વિકાસ છે મોટે ભાગે છે જમીનમાંથી મળતા પોષક તત્વો અને પાણી ઉપર આધારિત છે. તો પોષક તત્વો મળશે નહીં તો ઉત્પાદકતા છે ઘટી જશે. એમ કે માટે છે એ જમીનનું સંરક્ષણ થવું જોઈએ. અને આ કેવી રીતે કરી શકીએ એ પણ કવિ અહીંયા સમજાવ્યું છે. માટે જમીનનું સંરક્ષણ થવું જોઈએ. કે છે જમીન ઉપર ખેતી કરીને કે વૃક્ષો વાવીને તમે છે જમીન ધોવાણ અટકાવી શકો છો. જમીન ઉપર ખેતી દ્વારા કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જે છોડ છે કે પાક છે એના મૂળ છે એ માટીના કણોને જકડી રાખશે અને જે હવાનો કે પાણીનો સીધો માર છે એ પણ જમીન ઉપર લાગતો નથી. તો આ જમીન ઉપર ખેતી દ્વારા અથવા વૃક્ષો વાવવાથી પણ એ વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય. પણ અહીંયા જમીન ધોવાણ અટકાવવાના છે એ ઘણા ખરા ઉપાયો છે એ આપણને જણાવ્યા છે. તો એ આપણે ફોલો કરવા જોઈએ. આગળ જોઈએ તો હવે આપણો આગળનો સવાલ શરૂ થાય છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ચાલો તો ટાઇટલ મારી દઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાય. ઓકે તો વિદ્યાર્થી મિત્રો 1 by 1 છે એ 5 ઉપાયો યાદ રાખવાના છે ગણ્યા કાઢ્યા. એટલે પહેલા છે ઈઝી લઈશું પછી ધીરે ધીરે છે આગળ જોઈતા જશું. તો શું કહે છે કે પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરી નાખો. ભાઈ જમીનને છે બરોબર એની જે ટોપ લેયર છે એ ખુલ્લી ન રહેવા દે. તો આ કરવા જેવું ખરું. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ટકોર કરી છે ખાસ કે છે ચરણની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો ચરણની પ્રવૃત્તિથી વળી જમીન ધોવાણ. તો હા, જ્યારે વિદ્યાર્થી મિત્રો તૃણાહારી છે એ પ્રાણીઓ છે ચરાણની પ્રવૃત્તિ કરે છે ત્યારે જમીનનું જે ઉપરનું જે ટોપ લેયર છે જે ટોપ સરફેસ છે એ ઢીલી કે છૂટી પડી જાય છે અને જેના પરિણામે પવન કે વરસાદની માર દ્વારા છે એ ઝડપથી આનું ધોવાણ કે ખવાણ થતું હોય છે. તો ખાસ ઢોળાવવાળા વિસ્તારોમાં છે એ ચણાની પ્રવૃત્તિ ઉપર છે નિયંત્રણ રાખવાની જરૂર છે. અન્યથા જે ઢોળા ઉપર છે એ જૈવિક દ્રવ્યો છે જે ખનિજ દ્રવ્યો છે પાણી સાથે છે કે પવન સાથે ઢળી અને નીચે છે તળેટી તરફ ચાલ્યા જશે. તો ખાસ ચરાણની પ્રવૃત્તિ ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. આગળ શું કહે છે જોઈએ. પાણીનું વહેણ ઓછું કરવા માટે ખેતરોમાં ઢોળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. તો આપણને છે વિદ્યાર્થી મિત્રો એક અલગથી છે સમજાવ્યું છે. સમજાવું ચાલો. તો ઢોળાવાળો વિસ્તાર કયો છે? ઢોળા ભરી લઈએ. વિદ્યાર્થી મિત્રો જો તમે આના ઉપર સીધી ખેતી કર્યા જાવ છો તો જો પાણી છે ઝડપથી નીચે ઉતરશે. પાણી નીચે ઉતરતાની સાથે છે એનો વેગ વધારે હોવાથી છે એ જે માટીના છે એ કણોની સાથે વિદ્યાર્થી મિત્રો છે ફળદ્રુપ કણો જે બીજા છે જૈવિક કણો કે ખનિજ કણો એને પણ લેતું જશું. હવે આને છે વિદ્યાર્થી મિત્રો એ છે સાઈડ વ્યૂ થી બતાડું છું. તમારે આ સાઈડ થી જોવાનું છે. થોડું એન્જિનિયરિંગ નો ઉપયોગ કરજો. ચાલો તો આવું તમને દેખાતું હોવું જોઈએ. ચાલો હવે જો ઊંડી ખેડ કરીએ છે વિદ્યાર્થી મિત્રો
તો અહીંયા છે વચ્ચે પાણી થોડું ભરાઈ રહેશે, એનો ગરકાવ થયો રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો છે એ પાણીની છે એ જે દળવાની તીવ્રતા છે એ આપણે એનો જોમ છે એ ઘટાડી શકીએ છે. અને સાથે વિદ્યાર્થી મિત્રો છે હવે તમે ખબર છે કે જો તમે અહીંયા ઊંડી ખેડ આવી રીતના કરી છે એટલે જો પોષક તત્વો હશે, જે જૈવિક કે ખનિજ દ્રવ્યો હશે એ અહીંયા સલવાઈ રહેશે. જો આ એક બેનિફિટ્સ. વધારાનું પાણી તો વિદ્યાર્થી મિત્રો બહાર ચાલ્યું જશે, પણ છે કે થોડું પાણી અહીંયા ગરકાવ કરશે એટલે છે એ જે આ પાણીનો જોમ હતો, જે વહેણની જે ઝડપ હતી છે એ થોડી ઘટી જશે. તો આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો છે એ જમીન ધોવાણ, ખાસ ઢોળાવવાળા વિસ્તારોમાં કે જ્યાં ઢોળાણ વધુ થાય છે ગુરુત્વાકર્ષણ બળને કારણે, ત્યાં તમે અટકાવી શકો ખરા. આગળ જોઈએ. કીધું છે ઢોળાવવાળા વિસ્તારોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહમાં ખેતી કરો. હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. તો ઢોળાવવાળા વિસ્તારોમાં છે સમોચ્ચ રેખીય પગથિયાની તરાહમાં ખેતી કરવી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઢોળાવવાળા વિસ્તારમાં છે કે ફરીથી તમને જે આ પાણી દ્વારા છે એ વધુ ને વધુ જમીન ધોવાણ થાય છે એ અટકાવવાનો એક બીજો ઉપાય છે દેખાયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છે આને સીડીદાર અથવા પગથિયા વાળી ખેતી પણ કહે છે. જો આમાં થતું શું હોય છે, આ માની લો કે છે એક હિલ સાઈડ ટેકરી છે, તો હવે આમાં શું કરવામાં આવશે, આને થોડી છે કટ કરી નાખવામાં આવશે, આનો ઢાળ છે એ ઘટાડવા માટે, અને છે પાણીનો છે વેગ પણ ઘટાડી શકાય, પોષક દ્રવ્યોને છે નીચે ઉતરતા બચાવવા માટે. તો શું કરશે વિદ્યાર્થી મિત્રો જોજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જો આટલો ભાગ છે એનો ઢોળાવ કાપી નાખવામાં આવ્યો છે, સાઈડનો જે આ ભાગ છે એ કાપી નાખવામાં આવ્યો છે, બરોબર છે. એટલે અહીંયા ઈ ખેતી કરશે. એ જ રીતે જો અહીંયા ઢોળાવ કાપી નાખવામાં આવ્યો છે, અહીંયા ઢોળાવ કાપી નાખવામાં આવ્યો છે. તો આવું અમુક અંતરે છે વિદ્યાર્થી મિત્રો એ કરવામાં આવતું હોય છે. હવે જો અહીંયા જે આ છે આખો સમથળ ભાગ છે, જે ફ્લેટ સરફેસ છે, આની ઉપર છે ખેતી કરવામાં આવશે. જો શું કહે છે, સમઉચ્ચ રેખીય છે એ આવી રીતના તમે પગથિયા જેવું કરી નાખો છો. તો આ રીતે છે એ જમીનનું ધોવાણ ઓછું થાય છે, રાધર જેમ કે સીધું પાણી ગુરુત્વાકર્ષણ બળ છે એને કારણે છે દદડી પડે છે, પોષક તત્વો લઈ જાય છે. તો જો પગથિયા જેવું કંઈક કર્યું છે, બરોબર. તો શું કહે છે, ઢોળાવવાળા વિસ્તારોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહમાં ખેતી કરવી જોઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો છે એક ખાસ ધ્યાન છે એ દેવા જેવી બાબત ખરી. તો આવું છે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે નાગાલેન્ડ ની અંદર થાય છે. આ પદ્ધતિ તો છે દક્ષિણ અમેરિકાની છે. આગળ આની પર આપણે છે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ આ રીતે ઢોળાવવાળા વિસ્તારોમાં છે એ આદિવાસીઓ છે મકાઈની, ડાંગરની છે એ ખેતી કરી જાણે છે. તો આજે આ ટ્રેન્ડમાં છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો છે એ જમીન ધોવાણ બચાવી શકીએ છીએ. તો આગળ જોઈએ. તો એક છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે છે હવે અહીંયા પાણીના છે વહેડા પડતા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો છે પાણીમાંથી જ્યાંથી છે એ શાખાઓ જુદી જુદી છે અથવા ઝરણાઓ છે એ દૂર જતા મુખ્ય સ્ત્રોતથી છે તો આડબંધ બાંધી જુઓ છો. એવું નથી વિદ્યાર્થી મિત્રો, આડબંધ દેશી પદ્ધતિઓથી પણ કરી શકાય છે. એવું સિમેન્ટનું પાકું બાંધકામ છે એ કરવું જરૂરી હોતું નથી. બધી બાજુ ઢાળ હશે, જે બાજુ એ બધું પાણી જો દદડે છે તો અહીંયા જમીન ધોવાણ અટકાવવા માટે તમે છે એ વિદ્યાર્થી મિત્રો સાદી માટીનો પણ છે ઢોળાવ આપી અને અહીંયા છે અવરોધ આપી અને આડબંધ તૈયાર કરી શકો છો. આ રીતનું છે અથવા આ રીતના આડબંધ છે તૈયાર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી ટેક્સ્ટબુક ની અંદર છે ઇમેજ આપી છે એટલે એવું પાકું બાંધકામ કરવું એવું જરૂરી નથી, પણ જમીન ધોવાણ આ રીતે દેશી પદ્ધતિઓથી પણ અટકાવી શકાય છે. આ વહેડા શબ્દ એક છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઝરણાઓ એટલું કરી યાદ રાખી દેજો. સ્ટ્રીમ્સ જમીન ધોવાણનો કોન્સેપ્ટ પૂરો થાય છે, પણ એક આના નાની ચિંતામાંથી છે ઉદ્ભવેલો નવો કોન્સેપ્ટ ભણવાનો છે, ભૂમિ સંરક્ષણ. ચાલો તો કે છે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણ કરવા માટેના ઉપાયો જણાવો. અહીંયા અટકાવવાના ન આવે, સંરક્ષણ એકચ્યુઅલમાં કરવાનું છે. તો ભૂમિનું સંરક્ષણ કરવાનું છે, ડિફાઇન પણ કર્યું છે, વ્યાખ્યા પણ આપી છે કે ભૂમિનું સંરક્ષણ કોને કહેવાય. ભૂમિનું સંરક્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા તો જમીન ધોવાણ અટકાવવું, જે પવન અને છે પાણી દ્વારા થાય છે એ અટકાવવાનું છે અને ભૂમિની ગુણવત્તા જાળવી રાખવાની છે. ગુણવત્તા માને અહીંયા ફળદ્રુપતા. કે છે ભૂમિ સંરક્ષણ એટલે જમીન ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા અહીંયા મીન્સ કે ફળદ્રુપતા જાળવવી તે. ઓકે, આને પણ બીજા શબ્દોમાં છે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કવિએ. તો કે છે બીજા શબ્દોમાં ભૂમિ સંરક્ષણ એટલે માટીના કણોનું અથવા જમીનના કણોનું તે સ્થાને સ્થિર રહેવું. કે છે માટીના કણો ઉડીને છે કોઈ પણ રીતે છે કે ઘસડાઈને પાણી સાથે છે એ ચાલ્યા જવા જોઈએ નહીં, ન્યા રહેવા જોઈએ, તો એને ભૂમિ સંરક્ષણ થયું કહેવાય. ચાલો આગળ કે છે ભૂમિ સંરક્ષણ શું ભારત માટે જ માત્ર ચિંતાનો વિષય છે? એવું નથી. કે છે વિવિધ દેશોમાં સ્થાન અને સમસ્યાને અનુરૂપ વિવિધ ઉપાયો ભૂમિ સંરક્ષણ માટે હાથ ધરાય. તો કે ભાઈ આવું ન કરીએ ને છાના માના બેઠા રહીએ તો પહેલું વિદ્યાર્થી મિત્રો જમીન ધીરે ધીરે પોતાની ફળદ્રુપતા ખોઈ બેસશે. આ પહેલી જ વસ્તુ છે. સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા માનવી માટે પણ ખતરો છે. તો કે કેમ? તો એ આગળ કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે જો જમીન ધોવાણ સતત થતું રહે તો પૂરની સમસ્યા વખતે પાણીનો
વેગ ઘટાડી ના શકીએ અને મનુષ્યના જાનમાલને પણ હાનિ થાય છે. માટે વિદ્યાર્થી મિત્રો ભૂમિ સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ચલો તો ભાઈ ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો ગણ્યા કાઠિયા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. એ 7 મુદ્દાઓ છે એ આપણે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાકૃતિક વારસો ભણી ગયા પહેલા પાઠની અંદર. એમાં જેટલી કુદરતી વસ્તુ હતી ની બધી લઈ લેવાની છે અહીંયા મોટે ભાગે. તો તમારો એક મુદ્દો બની જશે. એક મુદ્દો છે તમારો નદીથી બની જશે, એક તમારો રણથી બની જશે, એક તમારો જંગલથી બની જશે, એક તમારો છે કે પર્વત કે પહાડથી બની જશે. ચાલો, એક નદી અને છે પહાડ બે ભેગું થઈને બની જશે, એક જમીનથી બની જશે. એટલે મોટા ભાગના તમારા મુદ્દા છે એ તૈયાર કરી દઈશ. તો જો પ્રાકૃતિક વારસાની બધી જ વસ્તુઓ છે એ લગભગ આવી ગઈ છે. ચાલો તો શરૂઆત આપણે નદીથી કરશું. પૂરની સમસ્યા વખતે નદીનું પાણી અન્ય નદીમાં વાળી શકાય કે સૂકી નદી રહેતી હોય, જે 12 માસની ન હોય, ચોમાસા દરમિયાન જેમાં પાણી આવતું હોય એવી નદીમાં છે વાળી શકાય. તેવી વ્યવસ્થા કરો. અહીંયા બંધ બાંધવા પણ વિદ્યાર્થી મિત્રો લખી શકાય, કારણ કે એનાથી પણ છે તમે ભૂમિ સંરક્ષણ અથવા ધોવાણ અટકાવી શકો. બરાબર, તો આપણે એક બીજું કાઉન્સમાં લખીએ, બંધ બાંધવા પણ ચાલે. ભલે ચોપડીમાં તો આવી. ચાલો, બીજું છે રણ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે રણમાં છે જમીનના કણો વચ્ચે છે એકચ્યુઅલમાં પાણી હોતું નથી, અને એટલા માટે કણો એકબીજાથી છૂટા રહે છે અને જોરથી છે કે ફૂંકાતા પવનો દ્વારા છે આ માટીના કણો ઉડીને દૂર સુધી જાય છે. તો આને ઉડતા અટકાવવાના છે. એટલે કે છે કે બીજો મુદ્દો, રણ વિસ્તારના નજીકના ક્ષેત્રોમાં વૃક્ષોની હારમાળા કરવી. લાગટ એક આવા વૃક્ષો વાવી દેવા. તો કે આનાથી શું થશે? તો કે છે કે ઝડપી ફૂંકાતા પવનો દ્વારા થતું જમીન ધોવાણ તથા રણની અટકાય કરી શકાય. આ વસ્તુ છે શક્ય બનશે. ચાલો, જંગલો, એની પરના મુદ્દો લખી નાખીએ. તો કે છે વિદ્યાર્થી મિત્રો, જંગલો છે ના વૃક્ષો શું કામ કરે છે? જંગલના વૃક્ષો ના મૂળ એ માટીના કણોને જકડી રાખે છે અને ધોવાણ થતું અટકાવે છે. પછી કીધું છે પહાડી વિસ્તાર. તો ખાસ પહાડી વિસ્તારમાં પાછું કીધું છે ચરાણની પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી.
કારણ કે ચરાણથી છે વિદ્યાર્થી મિત્રો જે ઉપરની ટોપ સરફેસ છે એ ઢીલી કે છૂટી પડી જાય છે અને પછી તેનું ધોવાણ સરળતાથી થઈ જાય છે. કે છે પહાડી વિસ્તારોમાં ચરાણની પ્રવૃત્તિ નિયંત્રણમાં લઈ, કારણ કે તેનાથી જમીન ઢીલી કે છૂટી પડી જાય છે. આ ઢીલી છૂટી પડી જાય છે જમીન અને એનું ધોવાણ હવે સરળતાથી થાય છે અને તેનું ધોવાણ સરળતાથી થાય છે. ચાલો હવે નદી અને પહાડ બે લીધા છે. ચાલો તો એની વાત કરી લઈએ અને પછી પડતર જમીન છે એની વાત કરી લઈએ. નદીની કોતરો કે જેને આપણે ભેખડો પણ કહીએ છીએ, નદી દ્વારા નિર્મિત થઈ હોય છે આજુબાજુની છે વિદ્યાર્થી મિત્રો એ ઉચ્ચ પ્રદેશોને કોતરીને છે કે જે ગુંફી રીતે વહે છે નદી, એના માટે ભેખડો અને કોતરો સરસ મજાની તૈયાર થાય છે. નર્મદાએ પણ જબલપુર ભેડાઘાટ પાસે સરસ મજાની કોતરો આવી બનાવી છે. તો કહે છે નદીની કોતરો અને ભેખડ પણ કહી શકાય વિસ્તાર તથા પહાડના ઢોળાવો ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી જમીન ધોવાણ અટકાવી શકાય. કારણ કે પાણીની માર છે એ સહન નહીં કરી શકે. આજુબાજુ છે સતત અવિરત પાણી વહેતું જશે એટલે એનું ધોવાણ થતું જ જશે નહીં તો. અને છે પૂર વખતે ખાસ જમીન ધોવાણની સમસ્યા છે વિકટ બનશે. પહાડી વિસ્તારોમાં પણ આવું છે વિદ્યાર્થી મિત્રો. એક વખત પોષક દ્રવ્યો બધા ઘસાઈને નીચે ચાલ્યા આવે પછી ઉપર ફળદ્રુપતા છે એ આવતી નથી અને આવતા ઘણી બધી વાર લાગે છે. ચાલો પડતર જમીન ઉપર છે કે સેન્દ્રિય પદાર્થો ઉમેરી અને છે વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં ખેતી થઈ શકે એમ નથી ત્યાં પરાણે ખેતી કરવાની કવિ વાત કરે છે. એવું નથી વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીની મદદથી અને છે પોષક તત્વોના ઉમેરણથી તમે છે ત્યાં પણ ખેતી કરી શકો છો. કે છે પડતર જમીન ઉપર સેન્દ્રિય ખાતરનું ઉમેરણ કરીને ખેતી કરવી જોઈએ અથવા વૃક્ષારોપણ કરી શકો. અમુક વૃક્ષો જે વાવી શકાય છે એ વાવવા જોઈએ કે જેથી જમીન ધોવાણ અટકાવી શકાય. ચાલો છેલ્લો મુદ્દો સરસ મજાનો છે क्षितिज समांतर खेड पद्धति, જેને વિદ્યાર્થી મિત્રો હોરિઝોન્ટલ ફાર્મિંગ પણ કહે છે. તો આની આપણે ચર્ચા કરીશું. સાથે વિદ્યાર્થી મિત્રો વર્ટિકલ ફાર્મિંગ, આજે જમીન ન હોય તો કેવી રીતે શહેરોમાં પણ ખેતી થાય છે તો એની પણ વાત કરીશું. તો ક્ષિતિજ સમાંતર ખેડ પદ્ધતિ એક, અને હજી એક કે છે સીડીદાર ખેડ પદ્ધતિ. સીડીદાર ખેડ પદ્ધતિ થી ઢોળાવવાળા વિસ્તારોમાં ખેતી કરવી જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ ક્ષિતિજ સમાંતર ખેડ પદ્ધતિ એટલે શું? પહેલા તો ક્ષિતિજ એટલે શું? વોટ ઇઝ હોરાઇઝોન? તો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને છે એ ધરતી અને આકાશ અથવા છે દરિયો અને છે આકાશ એક થતું દેખાય એવી આડી રેખાને છે એક ક્ષિતિજ રેખા કહે છે. તો આ દૂર તમને છે આવી એક આડી રેખા છે એ દેખાતી હોવી જોઈએ. બરોબર. ક્ષિતિજની પાછળ તમે કાંઈ ન જોઈ શકો કારણ કે અહીંયા તમને ધરતી અને આકાશ એક દેખાય છે. બરોબર. હવે તમને ગણિતમાં ઘણી વખત કીધું હશે કે સમક્ષિતિજ રેખા દોરો, તો તમને નવું લાગે કે આમાં તો કેવું દોરવાનું કીધું હશે. તો સમક્ષિતિજ રેખા એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ક્ષિતિજ રેખા આગી છે
એને સમાંતર એક હશે એવી ને એવી એક હશે 0 ડિગ્રી બે વચ્ચે રહે એવી રીતે એક રેખા દોરી નાખવાની હોય એટલે આડી રેખા સીધી આમાં કઈ કીધું નથી પણ આ ઢોળાવવાળી જગ્યાઓમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કાંઈ વાંધો નહીં ચાલો આ ઢોળાવ કરી તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા જે ઢોળાવ પૂરો થતો હોય એને ક્ષિતિજ રેખા માની અને આવી રીતે છે કે ખેતી કરવામાં આવે છે કે જેથી કરીને છે વર્ષા ઋતુ દરમિયાન પાણીના મારથી કે પવન દ્વારા છે અહીંયાથી ખનિજ દ્રવ્યો છે એ આમ ઢાળમાં છે ઉતરીને ચાલ્યા જાય નહીં. ઓકે બીજા જેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અને બીજું કીધું છે સીડીદાર ખેત પદ્ધતિ. તો આની તો આપણે આગળ વાત કરી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. જે પર્વતોને છે કે કોતરીને છે એ પગથિયા બનાવીને જે ઢોળાવાળા વિસ્તારોમાં છે કે પહાડીઓમાં ખેતી થાય છે. તો ધીરે ધીરે આ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ ઉપરનો ભાગ છે. હવે તમને ખબર છે નીચે જતા પહાડ પહોળો થતો જશે. કરો કાંઈ વાંધો નહીં. ચાલો આની નીચે છે હજુ પહોળો થતો જશે. તો વિદ્યાર્થી મિત્રો જે આ તમે છે ઢોળાવને આવી રીતે છે કટ કર્યો છે આને તમે છે આવી રીતે આમ કટ કર્યો છે તો આ જે તમે છે સીધો ભાગ રાખ્યો છે આની ઉપર ખેતી કરવાની છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને એવા છે સીધા ભાગ છે દેખાતા હોવા જોઈએ. આની ઉપર તમે ખેતી કરી શકો એમ કે છે બરોબર. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ એક મહેનત માંગી લેવું કામ છે. કારણ કે ઊંચાઈ ઉપર મશીનો યંત્રો કામ લાગતા નથી. તો છે એ જે મજૂરો હોય છે આ પોતે આવી રીતે છે એ પહાડને આખો કોતરે છે. ઢોળાવવાળા વિસ્તાર ઉપર કોતરણી કરવી કેવી અઘરી પડે. તો અહીંયા કોતરી અને છે પોષક તત્વો છે નીચે ઢળી જતા બચાવે છે આવી રીતે. અને આ રીતે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેતી કરવામાં આવે છે આ વિસ્તાર ઉપર. તો છે આ બધા ભાગ ઉપર છે એ ધીરે ધીરે એ લોકો ખેતી કરતા હોય છે. જેથી કરીને વિદ્યાર્થી મિત્રો છે કે જે પાણીનો પ્રવાહ આમ દોડે છે એ દોડવાને બદલે આવે છે એ આમ આવી રીતે નીચે ઉતરે છે. જેથી કરીને જમીન ધોવાણ ઓછું થાય છે અને પાકને પણ નુકસાન વિદ્યાર્થી મિત્રો ઓછો થાય છે. સીધો માલ છે લાગતો નથી. તમે જુઓ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ છે એ પ્રાચીન સમયથી છે એ દક્ષિણ અમેરિકામાં જોવા મળતી હતી. આજે ફિલિપિન્સ, મ્યાનમાર, ભારતમાં પણ નાગાલેન્ડ જેવા રાજ્યોની અંદર છે આ રીતે વિદ્યાર્થી મિત્રો એ હિલ ટોપ એરિયામાં છે અથવા છે એ માઉન્ટેન એરિયા કે રેન્જીસ ની અંદર છે ખેતી થાય છે. તો આ પણ યાદ રાખવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજું છે એક નાના નાના છે ક્યારાઓ રચીને પણ તમે છે કે પાણીનો વેગ ઘટાડી શકો છો. આમાં સીધું વિદ્યાર્થી મિત્રો પાણી ઘણું ગળી જશે પણ જ્યારે તમે જો આવા છે ઉપર એક ક્યારા સમુચ્ચ છે સમાન ઊંચાઈએ લગાડી દો છો કે આમાં ઘણું બધું પાણી છે રોકાઈ જતું હોય છે અને આનો પ્રવાહ તમે ઘટાડી શકો છો. તો
આ રીતે પણ જમીન ધોવાણ ઢોળાવવાળા વિસ્તારોમાં છે એ અટકાવી શકાય છે. ટેક્સ્ટ બુકની અંદર આની પણ ઇમેજ છે તમને જોવા મળશે. સાથે વિદ્યાર્થી મિત્રો ક્ષિતિજ સમાંતર ખેતી અને સીડીદાર ખેતી છે એના બીજા વિડીયોઝ જે YouTube ઉપર અવેલેબલ છે એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દેવામાં આવશે. ચાલો તો છેલ્લે જે કઈ લખ્યું છે જોઈએ આપણે. તો કહે છે કે ભૂમિનું સંરક્ષણ કરવું એ એક તાતી જરૂરિયાત છે. નીડ ઓફ ધી આવર કહેવાય અંગ્રેજીમાં. આજના સમયની માંગ થઈ ઉઠી છે. ઉપરના ઉપાયોથી તમે છે ભૂમિ સંરક્ષણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આમાં એકલાથી કશું નહીં થાય. કે છે લોકો, સમાજ અને સરકારે મળીને અહીંયા કાર્યો કરવા પડશે. તે અર્થે જાગૃતિના કાર્યો કરવા પડશે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણું ભૂમિ સંરક્ષણ અને એને ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો છે એ પૂરા થાય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.